નમસ્કાર, એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજના પોડકાસ્ટમાં વાત કરશું એવી વિદ્યાર્થીની શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની કે જેમણે પોતાની કારકિર્દી બ્યુટિશિયન તરીકે સમાજમાં એ સેવા આપે છે અને સમાજમાં એક એવો સંદેશ આપે છે કે કોઈ પણ સ્ત્રી કોઈ પણ વ્યવસાયમાં કેટલું બધું આગળ વધી શકે છે. તો હું વાત કરું છું શ્રીમતી રીટાબેન ગોર, જેઓ હાલે ભુજમાં બ્યુટિશિયન તરીકે પોતાની સમાજમાં સેવા આપે છે. રીટાબેન, આપનું આ પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. સૌપ્રથમ આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપણે પોડકાસ્ટની પ્રસ્તુતિની ચર્ચા કરશું. રીટાબેન, નમસ્તે. હું રીટા ગોર. સૌથી પહેલા તો હું શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાંગણને તથા મારા સર્વે ગુરુજનોને હું અહીંયાથી વંદન કરું છું જી, કે જ્યાંથી મેં કન્યા કેળવણી તથા સારો અભ્યાસ મેળવ્યો છે અને સારા સંસ્કાર મેળવ્યા છે. જી મેમ, IGHSમાં તમે અભ્યાસ કર્યો છે અને તમારી કારકિર્દી તમે આ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘડી છે. તો IGHSની આપણે વાત કરીએ તો એની સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો? IGHSના ભૂતકાળ વિશે જો હું કહું જી, તો આઝાદીના માત્ર 2 જ વર્ષમાં શ્રી ડોસાભાઈ લાલચંદ અને એમના ભાઈ જી, કરમચંદ લાલચંદ, જી, એ બંને ભાઈઓએ માતૃશ્રીની પ્રેરણાથી આ શાળાની સ્થાપના કરી હતી. જી. અને એ વખતે કચ્છમાં આ પહેલી અને સૌથી મોટી કન્યા કેળવણીની સ્કૂલ હતી. જી, અને આ ઐતિહાસિક સ્કૂલમાં મેં જે અભ્યાસ કર્યો છે એનું મને ગૌરવ છે. જી, જી. આપણે જેમ વાત કરીએ એમ 1949માં બંને ભાઈઓ શ્રદ્ધેય શ્રી ડોસાભાઈ લાલચંદ થાવર અને શ્રી કરમચંદ લાલચંદ થાવર, જેમણે એક દીર્ઘ દ્રષ્ટિ દાખવીને કન્યા કેળવણી માટે એક ઉત્કૃષ્ટ વિચાર એમણે રજૂ કર્યો અને ત્યારબાદ આપણે કીધું એમ એમની માતૃશ્રીની પ્રેરણાથી જ એમના નામે જ આ શાળાની શરૂઆત કરી. તો અત્રેથી શાળા પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માને છે કે એમને સમાજમાં કન્યાઓને પોતાની અભ્યાસ અને કારકિર્દી માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું, ઉત્તમ તક આપી અને સમાજમાં જી એ સમયમાં તો કન્યા કેળવણી નહિવત માત્ર જી, જી, અને એ સમયે આ વિચાર આવવું પણ એક ઉમદા વસ્તુ છે અને આપણા માટે ગર્વની વાત છે એમ કે અમને ડોસાભાઈ નામે આપણે આભાર માનીએ કે એમને કન્યા કેળવણી માટે આટલું વિચાર્યું અને એના લીધે આજે કેટલીય કન્યાઓને કેળવણી મળી અને બધી અહીંયાથી ભણી અને બધાએ પોતપોતાનું કારકિર્દી ઘડી છે અને આગળ વધી ગઈ છે છોકરીઓ. જી, એમના કુટુંબીજનો પણ આજે પણ આ શાળાની મુલાકાત લે છે, આજે પણ સતત સંપર્કમાં છે. અને આ પોડકાસ્ટની જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે એમને ખૂબ આનંદ થયો અને એમને વ્યક્તિગત સંપર્ક કરીને કીધું કે હું પણ એક ઓનલાઈન પોડકાસ્ટ આપીને આ શાળાને બિરદાવીશ અને આ શાળાના જે 75 વર્ષ પૂર્ણ થયા છે ને તેના અમૃત મહોત્સવમાં પણ એ વ્યક્તિગત આવીને આ પ્રોગ્રામમાં ભાગ લેશે અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરશે. ઓકે, આગળ વધીએ. IGHSમાં તમારો અભ્યાસકાળ કયા વર્ષથી શરૂઆત થયો? IGHSમાં મેં 1979 થી ધોરણ 8માં પ્રવેશ મેળવ્યો હતો. જી. અને અહીં ત્યારે વાયરા સાહેબ હતા પ્રોફેસર તરીકે, પ્રિન્સિપલ તરીકે, સોરી, અને એના પછી જોબનપુત્રા સાહેબ હતા. અને આપણે વર્ગ શિક્ષક મારા મધુબેન વૈદ્ય હતા. અને બધા ટીચર્સ હંસાબેન ઠક્કર, હંસાબેન શાહ, મધુબેન વૈદ, મંજુબેન, પારુલબેન, દિવ્યાબેન, એમ બધા જ ટીચરો બહુ જ સારા હતા અને એક માં અને મોટા બહેનની જેમ એમણે ઘડતર કર્યું છે. એમ એ અમારા માટે બહુ સારું છે. એમ આપણે જે અભ્યાસ કર્યો એ સમય દરમિયાન આપની મિત્ર આપની બહેનપણીઓ આ શાળામાં ભણી ચૂકી છે, તો એમના નામ પણ તમે લઈ શકો છો જેના સંપર્કમાં તમે આજે પણ હો.
અત્યારે ઇન્દ્રાબાઈના મારા 2 વોટ્સએપ ગ્રુપ છે. જી. એક અમારા જે 1979 નો જે હતો ને ગ્રુપ, એનો અલગ છે ગ્રુપ, અને બીજો કે 4 વર્ષમાં મારા મોટા સિસ્ટરે પણ અહીંયા અભ્યાસ લીધો છે, તો અમારા 2 ગ્રુપ છે. અને ઘણી બધી છોકરીઓ બંને ગ્રુપમાં જોડાયેલી છે. અને હું તમારા માધ્યમથી એમ કહેવા માંગીશ કે એ બધી પણ આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ જ કહેવાશે. તો જો એ આપણી IGHS ના આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપમાં ન જોડાયેલ હોય તો મારી અપીલ છે આપ એમને પણ જોડશો અને એમને પણ આવા પોડકાસ્ટમાં આપણે આમંત્રિત કરશું અને એમના અનુભવ અહીંયાથી એ શેર કરશે. જી મેમ. રીટાબેન, આપનો અભ્યાસકાળ દરમિયાન કોઈ એવી સિદ્ધિ હોય અથવા તો કોઈ એવો પ્રેરણાદાયી પ્રસંગ હોય, કોઈ યાદગાર ઘટના હોય અથવા તો કોઈ શિક્ષક દ્વારા તમને પ્રેરણા મળી હોય કે જેના દ્વારા તમારા જીવનમાં કંઈ ફેરફાર આવ્યા હોય તો એ તમે કહી શકશો. મારા અભ્યાસકાળ દરમિયાન આ શાળાએ જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ એમ ઘણી બધી સિદ્ધિઓ મેળવી છે. રમત ગમતમાં, પછી સાંસ્કૃતિક પ્રોગ્રામમાં, અને આમ જોવા જઈએ તો એ સમયમાં એ ઘણું મોટું કહેવાતું. અને બીજું કે ધોરણ 12 માં સંગીતાબેન ગોર, જેમને બોર્ડમાં નંબર લીધો હતો, અને એ કચ્છનો પણ પ્રથમ પ્રસંગ હતો. એમ કચ્છ માટે પણ એક પ્રેરણાદાયી હતું અને આ સ્કૂલ માટે તો બહુ એવું આપણે કહીએ ને કે ગર્વ લેવા જેવી વાત હતી. અને અમે આ સ્કૂલમાં ભણતા હતા તો અમને પણ ત્યારે ગર્વ થતો હતો કે વાહ, અમારી સ્કૂલની છોકરીએ બોર્ડમાં નંબર લીધો છે. જી જી. તમે જેમ વાત કરી શિક્ષણ ક્ષેત્રે સંગીતાબેને જેમ બોર્ડમાં નંબર લાવ્યા છે, એવી રીતના આજે પણ આ દીકરીઓ શિક્ષણ ક્ષેત્રે બહુ સારો એવો દેખાવ કરે છે. આ શાળાના તમે પરિણામ જોશો તો પણ એ બહુ ઉત્કૃષ્ટ છે, બહુ સારા છે, જેથી શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું નામ શિક્ષણ ક્ષેત્રે તો ખરું જ, સાથે સાથે તમને હું કહું કે સાંસ્કૃતિક ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે પણ આ શાળા દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને માત્ર ભાગ નથી લેતી, સારો દેખાવ કરીને આવે છે અને શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલનું નામ રોશન કરે છે. અમે જ્યારે ભણતા ને ત્યારે પણ આ શાળાનું પ્રાંગણ એટલું મોટું હતું કે 3600 રૂમો હતા એ સમયમાં, અને લેબોરેટરી હતી, પછી આપણે હોમ સાયન્સ નું પણ અલગથી હતું, સીવણ ક્લાસ પણ છોકરીઓને શીખવાડવામાં આવતું, સંગીત હતું, નૃત્ય હતું, બધું અહીંયા છોકરીઓને ઘડતર કરવામાં આવતું હતું. અને એ જમાના માટે બહુ સારું હતું, એમ કે આગળ પડતું કહેવાય. જી. તમે જે વાત કરી એવી જ ભૌતિક સુવિધા અને શૈક્ષણિક સુવિધાની હું વાત કરું. આજે પણ અમારી શાળામાં શ્રી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ પામેલી છે. તો એના માટે સરકાર દ્વારા અલગથી સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે હું તમને વાત કરું કે અત્યારે અમારી પાસે 34 જેટલા તો સ્માર્ટ ક્લાસ છે અને દરેક શિક્ષકને સરકાર દ્વારા એક લેપટોપ મળેલું છે અને લેપટોપ અને સ્માર્ટ બોર્ડની મદદથી અમે શિક્ષણ કાર્ય કરાવીએ છીએ અને દીકરીઓને ટેકનોલોજીની મદદથી આ શિક્ષણ કાર્ય થાય છે, એટલે એ વધુ ને વધુ પોતાનો સારો દેખાવ કરી શકે છે. ઉપરાંત કોમ્પ્યુટર લેબ પણ છે, જેમાં અત્યારે જ તાજેતરમાં જ અદ્યતન કોમ્પ્યુટર આવ્યા છે, જેથી અમે કોમ્પ્યુટર શિક્ષણમાં પણ આ રીતે દીકરીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. એવી જ રીતે લાઇબ્રેરી છે, સંગીત શિક્ષણ માટે યોગ્ય ટીચર પણ છે અને ઉત્તમ સાધનો પણ છે. તો આ રીતના ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓમાં પણ આ શાળા પાછળ નથી. હું એમ કહીશ કે કોઈ પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે ને એવી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ છે. સરકારી સ્કૂલના હિસાબે અહીંયા ઘણી બધી સગવડ છે. અરે અમે જ્યારે હતા ત્યારે પણ આટલી સારી હતી, તો હવે તો ટેકનિકલ યુગ આવી ગયું, તો એમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો છે. અને અમને પણ અહીંયા સ્કૂલમાં આવીને આ બધું જોતા બહુ આનંદ થાય છે કે સ્કૂલ કેટલી આગળ વધી ગઈ છે. અને પેપરમાં કે જ્યારે ક્યારે ઇન્દ્રાબાઈ નું નામ આવે એટલે અમારી આમ છાતી ગર્વથી ફૂલી જાય છે, એમ થાય કે વાહ, અમારી સ્કૂલ. એમ અત્યારે જ્યારે આ શાળા 75 વર્ષ પૂરા કરી રહી છે અને આ ઉત્સવ માટે અમારામાં એટલો થનગનાટ છે કે અમને એમ થાય છે કે અમે આ શાળા માટે કંઈક કરી શકીએ. જી જી, ચોક્કસ. તમે જેમ કીધું ને કે તમને જેટલો થનગનાટ છે, એવી જ રીતે
અમારી સાથે વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અથવા તો અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ સતત અમારા સંપર્કમાં અત્યારે છે. માત્ર ભુજમાં નહીં, ભુજની બહાર અથવા તો દેશની બહાર, વિદેશથી પણ વિદ્યાર્થીઓ અમારા સંપર્કમાં છે અને અમારી સાથે આ રીતના ઓનલાઈન પોડકાસ્ટ કરીને પોતાના અનુભવો શેર કરે છે. અને એક ઉમળકો છે, એમને જોતા જ એક ઉમળકો લાગે છે કે ના, અમારી શાળા છે કે જેને 75 વર્ષ પૂર્ણ થયા અને એક અમૃત મહોત્સવ છે અને એ લોકો આ અમૃત મહોત્સવમાં જોડાવા માટે પણ તત્પર છે. આ વર્ષના અંતમાં એ ઉજવવાનું આયોજન છે. તો આપના માધ્યમથી અને જે વ્યુઅર્સ અત્યારે પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને પણ આપણે અત્યારથી અપીલ કરશું કે એ લોકો વધુ ને વધુ આ સમુદાયને મોટો બનાવે. આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સમુદાયને મોટો બનાવશે તો આ આપણો જે અમૃત મહોત્સવ છે આપણે ઉત્સાહભેર ઉજવી શકશું. અને હું સંદેશો માત્ર એટલો જ આપીશ. સૌથી પહેલા તો આપણને બધાને અભિનંદન કે આપણી શાળા આ અમૃત મહોત્સવ ઉજવી રહી છે. તો એ આપણા માટે ગર્વની વાત છે કે આ એક સરકારી શાળા જે આટલું મોટું મહોત્સવ કરવા વિચારી રહી છે. તો આપણને એમાં બધાએ સહભાગી થવું જોઈએ. અને સાચું કહું ને તો જે ભૂતપૂર્વ સ્ટુડન્ટ છે તે કચ્છ બહારના પણ છે ને, એમને પણ એટલો ઉત્સાહ છે. અને ખરેખર મને મારા કરતા પહેલા મારા સર્કલમાં મને મુંબઈથી ફોન આવ્યો હતો કે આપણા ઇન્દ્રાભાઈ નું આટલું બધું થઈ રહ્યું છે તો તમે એમાં જોડાવ એમ. તો ત્યારે મને થોડું એવું લાગ્યું કે હાય, હું કચ્છમાં રહીને મને ખબર નથી અને આ લોકો મુંબઈમાં એ લોકોને સમાચાર મળી જાય છે. તો આ એક સ્કૂલ માટે પણ ગર્વની વાત છે કે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે જેમની આજની તારીખમાં કે સ્કૂલ માટે એટલું અંદરથી લાગણી છે એમ છે. અને હું બસ એટલું જ કહીશ કે તમે બધા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ છો તો આ બ્રોડકાસ્ટમાં જોડાઓ, વોટ્સએપના માધ્યમથી જોડાઓ અને આ જે અમૃત મહોત્સવ થઈ રહ્યો છે એમાં તમે બધા સહભાગી થાઓ એમ. કોઈ ને કોઈ રીતે આપણે સ્કૂલને કામ આવી શકીએ. જી, થેન્ક યુ રીટાબેન. તમે જેમ વાત કરી એમ કે તમને જેમ મુંબઈથી ફોન આવ્યો અને એવી જ રીતે આજે જ યુટ્યુબ ઉપર હું ટેલિકાસ્ટ કરીશ, બ્રોડકાસ્ટ કરીશ. અમેરિકાથી એક વિદ્યાર્થીની આપણી સાથે જોડાઈ હતી અને મેં એની સાથે ઓનલાઈન પોડકાસ્ટ કર્યો. એ આજે જ આ બ્રોડકાસ્ટ થશે. એટલે દુનિયાભરથી જ આ વિદ્યાર્થીઓને આપણી સાથે જોડાવા માટે તત્પર છે. એમનો ઉત્સાહ છે, એમનો થનગનાટ છે. તમે આ પોડકાસ્ટના માધ્યમથી જોઈ જ શકશો. જી રીટાબેન, IGHS માં તમે જે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ તમે કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી? આજે તમે કીધું એમ કે તમે એક બ્યુટિશિયન છો અને એક બ્યુટી પાર્લરના ઓનર પણ છો. તો એ વિશે અમારી દીકરીઓને માર્ગદર્શન આપશો કે જેથી એમને પણ આ ક્ષેત્રમાં રસ હોય તો એ આગળ વધી શકે. પ્લીઝ. IGHS માં મેં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં બ્યુટી પાર્લરની ટ્રેનિંગ લીધી અને એ સમયમાં બ્યુટી પાર્લર એટલે બહુ એટલું ઓલું ન કહેવાતું, છતાં પણ મને અંદરથી એમ હતું કે મારે કંઈક બનવું છે એમ. એટલે મેં પાર્લરની ટ્રેનિંગ લીધી અને ગરમેળે જ હું પાર્લર ચલાવતી હતી. ત્યારે એટલું બધું હતું નહીં, બટ જ્યારે ભૂકંપ આવ્યો એના પછી થોડીક પરિસ્થિતિને લીધે પણ મારે આ કામમાં આગળ વધવું પડ્યું અને ત્યારે મેં મારો પ્રોફેશનલ 2003 માં પ્રોફેશનલ પાર્લર ચાલુ કર્યો. અને આજે અત્યારે મારું પોતાનું મોટો પાર્લર છે અને હું એ પાર્લરની ઓનર છું. અને મેં ઘણી બધી ટ્રેનિંગો લીધી છે સ્કિનમાં, હેરમાં, મેકઅપમાં અને મેં ઘણો બધો ડીપ નોલેજ લીધો છે. અને અત્યારે આરસેટી જે ભુજોડીમાં એક સંસ્થા છે ત્યાં દર વર્ષે મને એ લોકો ત્યાં કહે છે તો હું ફ્રીમાં જાઉં છું અને એ લોકોને છોકરીઓને એડવાન્સ નોલેજ આપું છું. અને એ છોકરીઓને પણ મારા પાર્લરમાં બોલાવી અને એને બધી સમજૂતી આપું છું કે પાર્લર કેવું હોય, પાર્લરની શરૂઆત કેવી રીતે કરાય, પાર્લરને કેમ શીખાય. એટલે એ બધી હું એ લોકોને સમજણ આપું છું. અને અહીંથી હું એ પણ કહીશ કે હજી પણ કોઈ પણ છોકરીઓને જે નબળા વર્ગની છોકરીઓ હશે કે આ સ્કૂલમાં કઈ પણ ક્યારે પણ મારું કામ પડશે તો હું એમના માટે હાજર રહીશ અને હું ચોક્કસથી એમને સલાહ આપીશ અને માર્ગદર્શન કરીશ. થેન્ક યુ. અમારી શાળામાં વોકેશનલ કોર્સિસ પણ ચાલે છે જેમાં હું વાત કરીશ કે બ્યુટી કેર છે એક વોકેશનલ, એમાં પણ આ બ્યુટી પાર્લર વિશે સમજાવવામાં આવે જ છે.
અમારા શિક્ષક શ્રીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે કે જેથી આ ક્ષેત્રમાં રસ ધરાવતી દીકરીઓ એમાં આગળ વધી શકે અને પોતે પગભર થઈ અને સમાજમાં એક આદર્શ નાગરિક તરીકે રહી શકે અને સમાજમાં પોતાની સેવા આપી શકે. અને આપે જેમ વાત કરીએ, જ્યારે અમને જરૂરિયાત ઊભી થશે દીકરીઓના માર્ગદર્શન માટે તો અમે બ્યુટી કેર લેબમાં અમારા શિક્ષક શ્રી સાથે તમને લઈ જશું. તો તમને એક વિશેષ કોઈ માર્ગદર્શન આપવું હોય તો પણ તમે એમાં આપી શકશો, એમાં જોડાશો. એ મારા માટે ગર્વની વાત હશે કે હું આ સ્કૂલ માટે કંઈક કરી શકીશ. હું આનાથી પહેલા પણ જ્યારે સ્કૂલમાં આવી હતી ત્યારે અહીંયાના જે ટીચર છે જલપાબેન ગોર, એમને પણ મેં વાત કરેલી કે તમને જ્યારે ક્યારે મારી જરૂરત પડશે ને તો હું વિના સંકોચે ગમે ત્યારે દોડી આવીશ. મારી સ્કૂલ માટે કંઈક કરવા માંગુ છું. જલપાબેન ગોરનું માર્ગદર્શન પણ બહુ ખૂબ સારું છે. એ અવારનવાર દીકરીઓને આ રીતે પ્રેક્ટિકલ પણ કરાવે છે, બ્યુટી પાર્લર વિશે માહિતી પણ આપે છે, જે ખરેખર દીકરીઓના ક્ષેત્રની વસ્તુ છે એમને સમજાવે છે. તો એ શિક્ષકના માર્ગદર્શન હેઠળ આજે દીકરીઓ તૈયાર થઈ રહી છે અને આપ પણ એમાં જરૂર જણાશે ત્યારે અમે માર્ગદર્શન માટે આપને ચોક્કસ બોલાવશું. જી રીટાબેન, અંતમાં આપણે એક પ્રેરણાદાયી સંદેશ આપવો છે. આપણા 2024માં જે 75 વર્ષ પૂર્ણ થયા છે આપણી શાળાને, તો આ વર્ષના અંતમાં અમે અમૃત મહોત્સવની ઉજવણી કરવાનું વિચારી રહ્યા છીએ. તો એ માટે અમને પૂરતો માનવબળની પણ જરૂર છે, શાળાને સહયોગની પણ જરૂર છે અને એ શાળાને સહયોગ એ જ આપી શકે જે આ શાળામાં અભ્યાસ કરી ચૂકી હોય, કારણ કે શાળા એમના માટે માતા સમાન છે. તો શાળામાં આ જ્યારે અમૃત મહોત્સવની ઉજવણી થાય છે તો આપ આવો, આ ઉજવણીમાં શાળાને સહયોગ આપો. આપ પણ પોતાની સ્મૃતિને વાગોળો અને પોતાની શાળા જે અમૃત મહોત્સવ ઉજવે છે તો આપણે ઉત્સાહભેર એ અમૃતોત્સવ કેવી રીતે ઉજવાય એ બાબતે આપ કોઈ પ્રેરણાદાયી સંદેશ આપો. આ સ્કૂલમાં આપણે ભણ્યા અને અહીંથી આપણે જે કેળવણી લીધી છે, અભ્યાસ એટલે જ્ઞાન લીધું છે, પછી સંસ્કાર જે મેળવ્યા છે અને આપણે જે કંઈ પણ થયા છીએ આપણો મૂળ પાયો તો માધ્યમિક જ કહેવાય. કારણ કે આપણે જ્યારે પ્રાથમિકમાં હોઈએ ત્યારે સમજ ન હોય એટલી બધી, પણ માધ્યમિકમાં આવતા જ આપણે થોડાક સમજુ થઈ જઈએ છીએ કે આપણને આગળ ક્યાં વધવાનું છે અને કેવી રીતે વધવાનું છે. તો આ માર્ગદર્શન આપણે અહીંયાથી જ લીધેલું છે અને અહીંયાથી નીકળીને જ આપણે આગળ કંઈક બન્યા છીએ. તો આ શાળાનું આપણા માટે એક ઋણ છે. તો આપણને એ ઋણ કોઈ પણ રીતે ચૂકવવો પડે એમ, કે પછી તમે શારીરિક રીતે ચૂકવો, આર્થિક રીતે ચૂકવો કે ગમે એ રીતે તમે કોઈ પણ રીતે આ શાળાનું ઋણ તમે ચૂકવી શકો. અને ખરેખર તો આપણે સદભાગી કહેવાય કે આ શાળા આપણને યાદ કરે છે. આપણે તો ભલે શાળાને યાદ કરીએ છીએ પણ આજે આ શાળાએ પણ આપણને યાદ કરી છે. તો મને એના માટે ખૂબ ગર્વ છે કે હું ઇન્દ્રાબાઈમાં ભણેલી છું અને અત્યારે હું જે છું ને એ ઇન્દ્રાબાઈના સંસ્કારથી જ છું. જી ખૂબ ખૂબ આભાર રીટાબેન. આપનું જે આહવાન હતું ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને જોડવાનું, તો મને ચોક્કસ ખાતરી છે કે એ લોકો આપના સંદેશને ધ્યાને લઈ અને આપણી સમક્ષ આ અમૃત મહોત્સવ ઉજવવા માટે જરૂરથી તત્પરતા દેખાડશે. હા, બીજું કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં, આ બ્રોડકાસ્ટ ને તમે શેર કરો. તમારા જે દૂર સ્ટુડન્ટ, તમારી મિત્રો હોય, બેનપણીઓ હોય તો એમને તમે એમાં જોડાવો. ખાલી તમે જોડાશો ને તોય પણ સ્કૂલને બહુ આનંદ થશે. ચોક્કસ. રીટાબેન, આપણે આપનો કિંમતી સમય આપ્યો આ પોડકાસ્ટમાં આપીને. આપણે તમારા અભ્યાસકાળ દરમિયાનના અનુભવ શેર કર્યા, તમારા કારકિર્દીના અનુભવ શેર કર્યા, આ શાળા વિશે જે પણ વિશેષ માહિતી આપેલી છે એ બદલ આ શાળા પરિવાર વતી આપને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર તો હું શાળાનો માનીશ કે શાળાએ મને યાદ કરી અને મને અહીંયા સુધી લઈ આવી. જી આપને મારે એક અપીલ કરવી છે. યુટ્યુબની જે આપણી આ ચેનલ છે એલ્યુમિનાઈ ઓફ પોડકાસ્ટ, તો એ પોડકાસ્ટમાં તમે જે રોજે રોજના પોડકાસ્ટ જોવો છો, જે એપિસોડ જોવો છો, એ અમને આનંદ થાય છે કે અમારી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ આ પોડકાસ્ટને જોઈ અને એને શેર કરે છે અને માત્ર ભુજ નહીં, ભુજની બહાર, દેશ નહીં, દેશની બહાર પણ એ શેર કરે છે. હજી અમારી એક અપીલ છે કે આવા પોડકાસ્ટમાં જોડાવા માટે અમારો સંપર્ક કરો. ડિસ્ક્રિપ્શનમાં મારો સંપર્ક નંબર તમને મળી રહેશે.
એમાં તમે વ્યક્તિગત મને મેસેજ કરશો તો હું તમને તારીખ ફાળવી દઈશ અને તારીખમાં આપણે પ્રત્યક્ષ આવો પોડકાસ્ટ રેકોર્ડ કરીને આપણે એલ્યુમિનાઈ સુધી પહોંચાડી શકશું. આપણી યુટ્યુબ ચેનલને હજીને વધુ પ્રમોટ કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી આપણી યુટ્યુબ ચેનલ ના સબસ્ક્રિપ્શન બહુ મોટા પાયે વધારે મેમ્બર્સ બનશે, જેથી આપણી શાળાનું નામ વધુ ને વધુ ઊંચાઈ ઉપર આપણે લઈ જઈ શકશું. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું બીજા એક એવા એલ્યુમિનાઈ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.